પાટણ રાવળ વિકાસ મંચ પ્રેરિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં 30 નવદંપતીએ પ્રભુતામાં પગરવ પાડ્યા. શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત રાજ્યના ચેરમેન બાબાભાઈ ભરવાડ અને પાલિકા પ્રમુખે નવદંપતીને રૂડા આશીર્વાદ પાઠવ્યા. પાટણ રાવળ વિકાસ મંચ પ્રેરિત રાવળ યોગી સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન ઉત્સવ રવિવારે ચાણસ્મા હાઈવે ખાતેના લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે ખૂબ જ આનંદ ઉલ્લાસ વચ્ચે યોજવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુલ 30 નવદંપતીઓએ સમાજની સાક્ષીએ સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ પાડ્યા હતા. આ પ્રસંગે શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત રાજ્ય ચેરમેન બાબાભાઈ ભરવાડે ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને રૂડા આશીર્વાદ પાઠવી સમાજને મદદરૂપ બનવાની ખાતરી આપી હતી. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગની સરાહના કરી હતી. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા રાવળ વિકાસ મંચ પાટણના પ્રમુખ ચંદુભાઈ રાવળ, ભુવાજી, મંત્રી વીરચંદ ભાઈ વાવડિયા, પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રહલાદભાઈ રેવાભાઈ રાવળ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. એડી વાતડીઓ તો હવે વધુ સમય ન લેતા આપણા અધ્યક્ષ શ્રી સદારામ સેવા સમિતિ રાષ્ટ્રીય ચેરમેન સાહેબ ભામાશા એવા બાબાભાઈ ભરવાડ ભુવાજી આપણી વચ્ચે છે, તો એમને વિનંતી કરું કે અમારા 30 નવદંપતી યુગલો આજે પ્રભુતામાં પગલા પાડે છે એમને અને મારી સમાજને કૃષ્ણ કનૈયા લાલને સાથે રાખી એવા આશીર્વાદ આપો કે મારો નાથ દુનિયાની હારે હારે અમે પણ હાલ્યા જઈએ. આવી તો આશા હોય ને, બધાની પાછળ કે આગળ નહીં પણ બધાની હારે હારે હાલવાની આશા છે અમારે, એટલે બધાની હારો હાર હાલીએ એવા આશીર્વાદ આપો. ખૂબ અભિનંદન આપું છું. અને જ્યારે સમાજ ટીમ ચંદુભાઈ, વીરચંદભાઈ, સર્વે આગેવાનો, કોર્પોરેટરશ્રી પાટણના સમાજ વચ્ચે બોલીને જઉં છું, પાઘડી તમે આ પહેરાઈ છે તો પાઘડીની લાજ નહીં જવા દે. અને સમાજ જે આંકડો પાડશે સમાજને શિક્ષણ માટે બાબાભાઈ અડધી રાતે આપશે. બસ આટલું જ કહેતા સૌ આગેવાનો સૌને અસ્તુ ભારત માતા કી જય.